કોડીનાર પહોંચ્યા હતા જે બીએલઓનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે એમના પરિવારને મળવા એ પહોંચ્યા હતા। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે કારણ કે બીએલઓનું સ્પષ્ટપણે કહેવું હતું કે ખૂબ જ તણાવમાં તેઓ રહે છે। રાત્રે 12 વાગ્યા સુધી કામ કરાવવામાં આવે છે એવા પણ એમણે આરોપ લગાવ્યા હતા અને પ્રદ્યુમન વાજા એમને મળવા પહોંચ્યા હતા। પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને સાથે જ મૃતકની પત્નીને નોકરી આપવાની સરકારી નોકરી આપવાની પણ માંગ આ પરિવારજનોની છે। સવારથી આજે ઘટના બની છે તેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જે પરિવારજનો છે તે પણ અત્યંત ચિંતિત બન્યા છે। આ સવારની ઘટના છે પરંતુ પરિવાર છે તે મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી અને સિવિલ હોસ્પિટલ ખાતે હાલ બેઠા છે। ત્યારે જે મૃતક છે તેમના સસરા સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। આપણે એમની સાથે વાત કરીશું। જે શું કહેશો, જે મૃતક અરવિંદભાઈ છે આપણા સંબંધમાં શું થાય છે? આ મૃતક છે એ મારા જમાઈ છે, બરોબર। એમનું નામ છે અરવિંદભાઈ બોલજીભાઈ ભાડેર, મારું નામ છે રણવીરભાઈ ચુડાસમા, બરોબર। અને એમના શિક્ષકના મામલતદાર તરફથી કલેક્ટર તરફથી જે કામગીરી કરવામાં આપવામાં આવી છે એસઆઈઆર ની, એ એસઆઈઆર ની કામગીરી 2 કલાકે તમારે રિપોર્ટ કરવાનો અને રાતના 12-2 વાગ્યા સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે ઓફિસે ના આવવું અને મોઢું નહીં બતાવવાનું એવું, અને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરીને આપવી એવી રજૂઆત હતી કલેક્ટરની મામલતદારની, એવી નોટિસ હતી, એવું સખત દબાણ હતું। એના દબાણ લઈને એ લોકો મારા જમાઈ છે એ આવું પગલું ભરી ગયા। મારી દીકરી પીટીસી કરેલી છે, એમની જગ્યાએ 1 થી 5 ધોરણ સુધીમાં શિક્ષક તરીકે નોકરી લેવી અને આની જે તપાસ છે એ તટસ્થ તપાસ થવી જોઈએ। જેના તરફ દબાણ આવ્યું છે એ દબાણ જેને કર્યું છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ, બરોબર। અને એને જેટલી નોકરી બાકી છે એનું પૂરતું વળતર મળવું જોઈએ। અત્યાર સુધીનું જે જિંદગીમાં નોકરી કરવાની છે 58 વર્ષ સુધીનું વળતર મળવું જોઈએ એવી મારી પૂરતી માંગણી છે। જ્યાં સુધી આ માંગણી સંતોષ થાય નહીં છે તો એ અંજલનો મેં ત્યાગ કરેલો છે, ત્યાં સુધી મુદ્દે અમે સ્વીકારવાનો નથી। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।